ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીની 135મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા મથક ભુજ મધ્યે કોંગ્રેસ દ્વારા હારરોપણ કરી તેઓના કાર્યોને યાદ કરાયા હતા। આ પ્રસંગે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાનભાઈ ગઢવી શ્રી નહેરુજીની દેશ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી અને તેઓ દેશની આઝાદી માટે સૌથી વધુ સમય જેલમાં રહી અને જીવનના અંતિમ શ્વાસ સુધી દેશ માટે કાર્ય કર્યું હતું। તેઓના રસ્તે ચાલવા તમામ ભારતીય નાગરિકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે કિશોરદાન ગઢવી, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, ધીરજ ગરવા, ફકીર મામદ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, ઇલિયાસભાઈ ઘાંચી, હાસમ સમા, હેમાંગ જોશી, જયંતિભાઈ પારેખ, શક્તિસિંહ ચૌહાણ, અખિલભાઈ મેમણ હારરોપણ કરી વંદન કર્યા હતા। ભારતના પ્રથમ વડાપ્રધાન, સૌથી લાંબો સમય સુધી દેશના વડાપ્રધાન રહેલા અને પોતાના જીવનના લગભગ 11 વર્ષ સુધી ભારતની સ્વતંત્રતા માટે જેલમાં જેમણે ગુજાર્યા હતા એવા ઉચ્ચ શિક્ષિત એક વિદ્વાન અને જેમની દીર્ઘદ્રષ્ટિના ફળ આપણે ભારત દેશ આજે પણ લઈ રહ્યું છે એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની આજે જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને હારારોપણ કરી વંદના કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। અને જે રીતે ચાચા નહેરુ અને સમગ્ર જે સ્વતંત્ર સેનાનીઓ હતા, સરદાર પટેલ સાહેબ હતા, ગાંધીજી હતા, એમ બધાએ ભેગા મળી દ્રઢ મનોબળથી જે રીતે ગોરા અંગ્રેજો સામે લડાઈ કરી હતી એવી જ રીતે આજે જે લોકો સત્તામાં બેઠા છે, જે ટૂંકી માનસિકતાના લોકો છે કે જેમની આજે વેરભાવની રાજનીતિ ચાલી રહી છે તેવા સમયે પંડિતજીને ખાસ યાદ કરવા પડે, કેમ કે પંડિતજીએ જે એમના પક્ષના નહોતા, એમની સાથે ચૂંટાયેલા નહોતા એવા લોકોને પણ મંત્રીમંડળમાં અલગ અલગ કમિટીઓમાં સ્થાન આપી અને એમની પણ વિદ્વતાનો લાભ લીધો હતો। એ ખરેખર એમનામાંથી શીખવા જેવી વાત છે કે આટલી પ્રચંડ બહુમતી એમને મળતી હતી, જે ખાસ બારે પ્રચારમાં નીકળ્યા વગર પણ 350-400 સીટો મેળવતા હતા અને છતાં પણ વિરોધ પક્ષ પ્રત્યે પણ આવો ભાવ રાખતા હતા। એ એમનામાંથી શીખવા જેવું છે।